કૃષ્ણ અર્જુનની કેવળ ના વાત છે. કૃષ્ણ અર્જુનની કેવળ ના વાત છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે. શબ્દે શબ્દે યોગેશ્વર સાક્ષાત છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. માનવની મૂંઝવણનો એમાં ઉકેલ મળે. માનવની મૂંઝવણનો એમાં ઉકેલ મળે. ભૂલાય નહીં એવા સૌ કલેશ ટળે. ભૂલાય નહીં એવા સૌ ક્લેશ ટળે. કૃપા ઈશ્વરની અમપરય પાર છે. કૃપા ઈશ્વરની અમપરય પાર છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. સુખ દુઃખ તો જીવનમાં તડકો ને સાયો. સુખ દુઃખ તો જીવનમાં તડકો ને સાયો. ઈશ્વર સદાય સંગ જેમ પડસાયો. ઈશ્વર સદાય સંગ જેમ પડસાયો. આવા આશ્વાસન એક નહીં હજાર છે. આવા આશ્વાસન એક નહીં હજાર છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. જીવનનો સાર ભવો ભવનો ઉધાર છે. જીવનનો સાર ભવો ભવનો ઉદ્ધાર છે. શ્રદ્ધા વિશ્વાસ વધે એવો આધાર છે. શ્રદ્ધા વિશ્વાસ વધે એવો આધાર છે. ભક્ત વત્સલ ભગવાનનો વિચાર છે. ભક્ત વત્સલ ભગવાનનો વિચાર છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. યાદ કરો ઉઠતા ને જમતા વિસરાય નહીં. યાદ કરું ઉઠતા ને જમતા વિસરાય નહીં. પ્રાર્થના વગર તો કદીએ પોઢાય નહીં. પ્રાર્થના વગર તો કદીએ પોઢાય નહીં. અમને દાદાએ દીધા સંસ્કાર છે. અમને દાદાએ દીધા સંસ્કાર છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. કૃષ્ણ અર્જુનની કેવળ ના વાત છે. કૃષ્ણ અર્જુનની કેવળ ના વાત છે. ગીતામાં જીવનનો સાર છે. ગીતામાં જીવનનો સાર છે. ઓમ 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 બરો ખાઈ લ્યો. એક તાળ ને હાચી એક જ પોકડી જો તો વધુ મજા. ઓમ 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 ઓમ
षष्ठ अध्याय आत्मसंयम योग। श्री भगवान उवाच अनाश्रित कर्मफलम् अनाश्रित कर्मफलम् अनाश्रित कर्मफलम् अनाश्रित कर्मफलम् कार्यकर्म करोति यः कार्यकर्म करोति यः कार्यकर्म करोति यः कार्यकर्म करोति यः अनाश्रित कर्मफलम् कार्यकर्म करोति यः अनाश्रित कर्मफलम् कार्यकर्म करोति यः स सन्न्यासी स योगी च सन्न्यासी स योगी च स सन्न्यासी च योगी च सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रिय न चाक्रिय न निरग्निर्न चाक्रिय न चाक्रिय स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रिय सन्न्यासी च योगी च न चाक्रिय अनाश्रित कर्मफलम् कार्यकर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रिय अनाश्रित कर्मफलम् कार्यकर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रिय यं सन्न्यासमिति प्राहुर् यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यास संकल्पो न संकल्पो न ह्यसन्न्यास संकल्पो सन्न्यास संकल्पो योगी भवति कश्चन योगी भवति कश्चन योगी भवति कश्चन योगी भवति कश्चन न ह्यसन्न्यस्त संकल्पो योगी भवति कश्चन संकल्पो योगी भवति कश्चन यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसंकल्पो योगी भवति कश्चन सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न संकल्पो
યોગી ભવાધિકાચન. પેલો બીજો સાથે. શ્રી ભગવાન વાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિરચાક્રિય યં સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ तं વેદિ પાંડવ ન સંકલ્પો યોગી ભવાધિકાચન. યોગી ભવાતિ કાચન. હરિ ઓમ. સુદેવ સુતાં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. તતો જયમુદીરયે. જય અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ. શ્રી ભગવાન વાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સસન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ન ચાક્રિય. કર્મ ફળનો આશ્રય લીધા વિના જે માણસ કર્તવ્ય કર્મ કરે છે સ સંન્યાસી સ યોગી ચ, તે જ સંન્યાસી તથા તે જ યોગી છે. અને નિરગ્નિ એટલે અગ્નિનો ત્યાગ કરનારો, ન ચ અક્રિય ન, અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો. અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી નથી હોતો. એટલે બે વાતો ભગવાને આ શ્લોકમાં યોગી અને સંન્યાસી, બરોબર ને, બે વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવી છે. ગઈકાલે આપણે જોતા હતા કે રસ ભગવાનના મુખારવિંદમાંથી અર્જુનને બધું જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને ધ્યાન યોગ, બરોબર, આ યોગની સરવાણી ભગવાનના મુખારવિંદમાંથી નીકળી અર્જુન બરોબર એકાગ્ર ચિત્તથી સાંભળે છે. એટલે હવે ભગવાનને થયું કે આની અંદર આ રસ ધીમે ધીમે ઉતરો છે અને મનન ચિંતન શરૂ થઈ ગયું છે. એટલે મનન ચિંતન થઈ ગયું છે એટલે હવે કંઈ બોલવાનો નથી. અંદર એટલો બધો અંદર ઉતરી ગયો છે કે હવે એ બોલો તો આ રસને આપણે ચાલુ રાખવો હોય તો શું કરવું પડે? તો કે ભગવાન કે મારે જ આ રસને જ વેતો બંધ ન રાખવો હોય તો મારે જ ફરીથી આ વાત એને ચાલુ રાખીને કહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાને છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન બોલવાની શરૂઆત કરી. એનો આજે આપણે વિચાર કરવાનો છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 287મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયને નમસ્કાર કર્યા. 29 શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમ કે નમસ્કાર કર્યા. સાંખ્ય યોગ અને કર્મયોગના નિર્ણય અને લક્ષણો સમજ્યા. ભક્તિ સહિત ધ્યાન યોગનું વર્ણન તેમજ જ્ઞાન યોગના વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેમાં છેલ્લે ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ આ ત્રણથી પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. એ ઉપરાંત ભગવાને ધ્યાન યોગની વાત 29મા શ્લોકમાં કે ધ્યાન દ્વારા જેમ 3 તત્વોથી પ્રભુની પ્રાપ્તિ થાય છે એવી રીતે ધ્યાન યોગ એક પણ તત્વ છે, એનાથી પણ પ્રભુ પ્રાપ્તિ થઈ જાય છે.
એનો વિચાર 29મા શ્લોકમાં ભગવાને કર્યો, એનો આપણે વિચાર કરતા. તેથી ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન યુદ્ધના ભયંકર પરિણામો વર્ણવે છે. કેવા ભયંકર? આ ગીતાનો અભ્યાસ ચાલે છે ને, તો ગીતાના પ્રથમ અધ્યાયની અંદર જ અર્જુને યુદ્ધ કરી તો ને કેવા કેવા ભયંકર પરિણામો આવે ને એ ભગવાનની સામે એણે રજૂઆત કરી છે. તેથી ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન યુદ્ધના ભયંકર પરિણામો વર્ણવે છે. જે આજે આપણે ઈરાન અને અમેરિકાના બંનેના યુદ્ધ થઈ રહ્યા છે એમાં આપણે જોઈ રહ્યા છીએ. બંને દેશોની પડખે 2-5 દેશો આવી ગયા છે. હમણાં શું કે યુનો, એટલે આખા વિશ્વની જે સત્તા હોય છે ને એને યુનો કહે છે. એટલે યુનોએ કીધું કે હમણાં 15 દિવસ તમારા બેયના યુદ્ધ બંધ રાખો. એટલે હમણાં કેટલા દિવસ? 15 દિવસમાં કાંઈક નિર્ણય આવશે. એટલે હમણાં આપણે બોમ્બ ગોળા દેખાતા નથી, રોકેટ દેખાય છે ક્યાંય નથી. હમણાં યુદ્ધ બંધ છે. શા માટે? કે યુનોએ આવી રીતનું કીધું કે ભાઈ 15 દિવસ માટે તમે શાંતિ રાખો અને 15 દિવસમાં કાંઈક નિર્ણય આવશે એમ કે. એટલે અહીંયા અર્જુન પણ અહીંયા ભગવાનને કહે છે કે ભગવાન, યુદ્ધ કરવાથી કેવા ખરાબ પરિણામો સમાજ ઉપર આવશે ને એનું વર્ણન ભગવાનની સામે અર્જુને કીધું છે. યુદ્ધ થયા પછી શું કહે છે અર્જુન? કે યુદ્ધ થયા પછી વર્ણ સંકર પ્રજા થાય, જાતિ ધર્મ ખલાસ થાય, કુલ ધર્મ અને સનાતન ધર્મ જેવા બધા ધર્મો નાશ પામશે. બહુ સારી દલીલ કરી. શું કહે છે? કે આ બધા ધર્મો નાશ પામે. પ્રત્યેક યુદ્ધ એટલે અનિતિને આમંત્રણ. હું કોઈ પણ યુદ્ધ હારવું નથી, અનિતિને આમંત્રણ આપે છે. સ્થિર જીવનમાં એટલે કે ઊભી કરેલી નીતિ અસ્થિર જીવનમાં ચાલી જાય. જેટલા પ્રમાણમાં યુદ્ધો વધે એટલા પ્રમાણમાં સમાજ અને વિશ્વની અંદર અનિતિ વધે. એમ અહીંયા અર્જુનની દલીલ છે. અર્જુને બહુ સરસ પ્રથમ અધ્યાયમાં યુદ્ધના પરિણામની વાત કરી છે. આ જે દલીલો, આ જે શંકાઓ, આ જે તર્ક વાપર્યું છે તે શંકા વગરની વાત છે. વાત તો હાચી. અર્જુને જે કાંઈ દલીલ કરી છે ખોટી કરી કે ભગવાન યુદ્ધ થાય તો આવું સમાજની અંદર 100% એનું પરિણામ સમાજે ભોગવવું જ પડે એમ. ભગવાને અર્જુનને વાતો તું પહેલેથી જ સમજતો હતો, તને ખબર નહોતી એવી નહોતી કે આ વાત તો તને પહેલેથી જ ખબર હતી કે યુદ્ધથી શું થાય. પણ અર્જુનનું દુઃખ બીજું હતું. અર્જુન આગળ વધીને ભગવાનને કહે છે, કથમ ભીષ્મ મહમ સંખ્ય. એનું દુઃખ કયું હતું? બીજું કાંઈક મનમાં કાંઈક દુઃખ. કથમ ભીષ્મ મહમ સંખ્ય દ્રોણંચ મધુસૂદન. હે મધુસૂદન, જેમ પૂજા કરવા જેવા છે, વંદન કરવા જેવા છે, સવારે ઉઠીને જેનું શરણામત લઈ અને નમસ્કાર કરવા જેવા છે, એને હું કેમ મારું? આ એનું દર્દ હતું. કયું? દ્રોણંચ મધુસૂદન ઈસુભી પ્રતિ યોચ્યામી પૂજાર્હા હરિસૂદન. હે હરિસૂદન, હરિ એટલે દુશ્મન અને સૂદન એટલે દુશ્મનનો નાશ કરનાર. કોણ? ભગવાન. ભગવાનનું એક નામ હરિસૂદન છે. હરિ એટલે રાક્ષસ જેવી વૃત્તિના જે લોકો, એના માટે હરિ શબ્દ સંસ્કૃતમાં વપરાય છે. એટલે આવા લોકોને મારનાર હે હરિસૂદન, મને અત્યારે દ્રોણ અને પિતામહ ભીષ્મ માટે આવી રીતની આસક્તિ મમત્વ લાગ્યું છે. હે મધુસૂદન, પૂજનીય પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યની સામે રણભૂમિમાં હું મારું હથિયાર કેમ ઉપાડું? આ એને એક મનમાં છે. હથિયાર કેમ ઉપાડું? પૂજ્ય દાદા ગીતા ઉપર પ્રવચન કરતા કહે છે કે મને ખરો અર્જુન અહીંયા દેખાય છે. કેવો? ઘણા મહાપુરુષોએ ગીતા ઉપર ઘણું બધું લખ્યું છે, ઘણી બધી ટીકાઓ, ઘણા બધા ગ્રંથો, ઘણા બધા તિલક આવ્યા, ગાંધીજી આવ્યા, વિનોબા આવ્યા, ઘણા બધાએ ઘણી બધી ટીકાઓ ગીતા ઉપર ઘણું બધું લખ્યું છે. એમાં દાદા પણ અહીંયા ગીતામૃતમ જેવી ટીકા લખીને કહે છે કે ખરો અર્જુન મને અત્યારે અહીંયા દેખાય છે. પાછો પડ્યો અને ભગવાનની સામે વ્યક્ત થઈ ગયો કે ભગવાન, હું ક્ષત્રિયનો બચ્ચો છું એટલે લડવા માટે હું ગભરાઈ ગયો છું એવી વાત નથી, પણ મારી સામે દ્રોણંચ ભીષ્મ, આવી રીતના દ્રોણ અને ભીષ્મ આવીને ઊભા છે, તો એની સામે મારે કેમ હથિયાર ઉપાડવું? આ જ્યારે બોલે છે ત્યારે પૂજ્ય દાદા તેના ઉપર પ્રવચન કરતા કહે છે કે મને ખરો અર્જુન અહીંયા દેખાય છે.
અર્જુન શૂરવીર છે, પૌરુષવાન છે, શક્તિશાળી છે, પણ અંતઃકરણનો એકદમ મૃદુ પ્રેમાળ છે. કેવો અંતઃકરણનો કેવો છે? મૃદુ એટલે પ્રેમાળ છે એકદમ. એટલે અહીંયા ભાવ અને પ્રેમથી આવી રીતનું છે. હજારો લોકોની સામે એટલે કે હજારો લોકોની સામે કોઈને જો બોલવાનો વારો આવે, કોઈ ગુરુ સામે બેઠા હોય, કોઈ આવી રીતના વિદ્વાન પંડિત બેઠા હોય જેની પાસેથી જ્ઞાન મેળવ્યું હોય, એવા લોકો જ્યારે સામે બેઠા હોય અને એની વચ્ચે જો બોલવાનું આવે તો બોલનારના થોડાક પગ આમ તેમ ટાંટ્યા થાય કે મને જેણે ભણાવ્યો, મને જેણે જ્ઞાન આપ્યું ને એ જ જ્ઞાન મારે સમૂહમાં કહેવાનું છે. એ તો સામે આવીને બેઠા છે. એટલે ઘણીવાર આવું થાય કે ન થાય? જેના વ્યાખ્યાનમાં કચાશ રહી જાય છે, બોલનારના આખ્યાનમાં કચાશ રહી જાય, પણ તેને વિભ્રમ થાય કે હું કોની સામે બોલું છું? જેણે મને શીખવાડ્યું એની સામે હું બોલું છું. અર્જુન મહાન યોદ્ધો ખરો, પણ તે કથમ ભીષ્મમહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન કહીને ગબડી પડ્યો છે કે આવા લોકોની સામે જેણે મને બાણ પકડતા શીખવાડ્યું એની સામે મારે બાણ કેમ લેવું? જેમ વિદ્વાન પુરુષ પાસેથી કોઈ શિષ્ય સારું જ્ઞાન લઈ અને કોઈ સભાની અંદર કદાચ શિષ્યને બોલવાનું થાય અને સામે એ વિદ્વાન ગુરુ જો બેઠા હોય તો જેમ ઘણીવાર ટાંટિયા ધ્રુજે ને, એમ અર્જુનનું અહીં કહેવાનું છે કે જેણે મને વિદ્યા શીખવી, જેના ખોળામાં હું નાનાનો મોટો થયો, એની સામે મારે આ હથિયાર કેમ ઉપાડવું? તેથી ગબડી ગયેલા અર્જુનને પાછો ઊભો કરવા હળવે હળવે ભગવાન એક એક વાત એને સમજાવતા જાય. આ ગબડી તો ગયો છે, પડી તો ગયો છે, પાછલી બેઠક ઉપર બેસીને ધનુષ અને બાણ બેયનો ત્યાગ કરી દીધો છે. હવે એને ધીમે ધીમે કેમ પાછો ઊભો થાય, હથિયાર લે, એના માટેના ભગવાનના પ્રયત્ન ચાલે છે. ભગવાન પ્રયત્ન કરતાં કરતાં સાંખ્ય યોગના બીજા અધ્યાયના બીજા શ્લોકથી થોડી ઘણી ક્ષત્રિયની વાતો કરીને 11મા શ્લોકમાંથી એને આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. એમ કરતાં કરતાં હળવે હળવે ભગવાન આપણને અહીંયા આત્મસંયમ સુધી લઈ ગયા. બરાબર? એમ કરીને અર્જુન કોઈ પણ રીતે ગબડેલો પાછો હાથમાં હથિયાર લે એના માટે ભગવાને આ બધી વાતો કરી છે. તેથી ગબડી ગયેલા અર્જુનને પાછો ઊભો કરવા હળવે હળવે ભગવાન સમજાવતા 6ઠ્ઠા અધ્યાયના પ્રથમ શ્લોક સુધી આપણે આવી ગયા છે. એમ કે શું છે પહેલા શ્લોકમાં 6ઠ્ઠા અધ્યાયના? અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિય સન્ન્યાસી ચ યોગી સ ન નિરાગ્નિ ન ચાક્રિય. કર્મ ફળનો આશ્રય લીધા વિના, કેવો? કર્મ ફળનો આશ્રય લીધા વિના જે માણસ કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને તે જ યોગી. યોગી સંન્યાસી કોણ છે? કર્મ ફળનો આશ્રય લીધા વગર જે કર્મ કરે છે એ જ ખરો સંન્યાસી અને એ જ ખરો યોગી છે. કર્મ ફળનો આશ્રય એટલે કે અને કેવળ અગ્નિનો ત્યાગ કરીને સંન્યાસી નથી હોતો અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી પણ હોતો નથી. આ બંને યોગી કે સંન્યાસી હોતા નથી. સંન્યાસી અને યોગી કોણ? તો કે કર્મ ફળનો ત્યાગ કરી અને કર્મ કરવાની શરૂઆત કરે છે એ જ ખરો યોગી છે અને એ જ ખરો સંન્યાસી છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આટલી વાતો આપને. છઠ્ઠો અધ્યાય માંગલિક અધ્યાય છે. કેવો? બધા માંગલિક છે, કાંઈ બધા કાંઈ 18 બધા માંગલિક છે, પણ અહીંયા વધારે એક શબ્દ અહીંયા આપણા શાસ્ત્રકારો લખે છે. છઠ્ઠો અધ્યાય માંગલિક છે. જોકે બધા જ અધ્યાય માંગલિક છે, પણ અર્જુન પહેલા પ્રશ્ન પૂછે છે અને પછી ભગવાન ઉત્તર આપે છે. અહીંયા આવું નથી, એટલે માંગલિક છે. કેવો? દરેક અધ્યાય આપણે જોતા આવ્યા તો ક્યારેક ભગવાનને પ્રશ્ન પૂછીને અર્જુન અહીંયા શું કહેવાય આ નિષ્કલંક થવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે અર્જુનનો પ્રશ્ન શરૂઆત થાય અને ભગવાન એને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. આ અધ્યાયની અંદર અહીંયા ઉપદેશ શું કહેવાય
બોલ્યા વગર અર્જુન કાંઈ બોલતો નથી અને ભગવાન સીધે સીધા અહીંયા કહેવાની શરૂઆત કરે છે. તેથી આ અધ્યાય માંગલિક છે. ભગવાને પોતે જ બોલવાની શરૂઆત કરી છે, તેમાં ભગવાનનો ઉમળકો છે, તેથી આ માંગલિક છે. કેવો ઉમળકાથી કોઈ વાત કહેતું હોય કે અને કોઈ બીતો ડરતો અથવા સ્વાર્થથી વાત કરે તો ફરક નહીં, વાત તો થાય જ છે. પણ ઉમળકાથી અંદરથી જે ઉમળકો આવ્યો અને ઉમળકો આવીને આપણે બીજાને કોઈ જો વાત કરતા હોય એ ઉમળકો જુદો અને કેવું પડે છે એટલે કહું છું એ પણ જુદું એમ, બરાબર. એટલે આ ભગવાનને પોતાને ઉમળકો આવ્યો છે કે આ જે રસ જે વહેતો રહેલો છે ને એ બંધ થવો જોઈએ નહીં. આ જે 4 વાતો છે ને એ 4 વાતોનો પ્રવાહ અત્યારે 29મા શ્લોકની અંદર વહી રહ્યો છે 5મા અધ્યાયમાં. કયા? તો કે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને ધ્યાન યોગ. આનો પ્રવાહ ધીમે ધીમે આ ચાલી રહ્યો છે અને એની જ અંદર ભગવાન કે મારો પ્રવાહ ચાલુ રાખીને હું અર્જુનને કંઈક ઉમળકા ભેરથી કંઈક કહી દઉં. એટલે ભગવાન સીધી બોલવાની શરૂઆત કરે છે. તેથી ભગવાને પોતે જ બોલવાની શરૂઆત કરી છે, તેમાં ભગવાનનો ઉમળકો છે. તેથી આ અધ્યાય માંગલિક છે. યોગમાં મૂળ શબ્દ યુજ છે. આ શ્લોકના પ્રથમ આ શ્લોક છે એમાં એક યોગ શબ્દ આવે છે, બરોબર ને. તો કે યોગમાં મૂળ શબ્દ યુજ છે. જે ભગવાન સાથે જોડાઈ જાય તેને યોગી સમજવો એમ. ભગવાનની સાથે જે જીવ જોડાઈ ગયો હોય તેના માટે યોગી શબ્દ છે. ભગવાન સાથે જોડાઈ જાય તે યોગી. જે પોતાના સંકલ્પો ખલાસ કરે અને સંકલ્પો રાખે જ નહીં એને કહેવાય સંન્યાસી. 2 વાત આ શ્લોકની અંદર આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર. ભગવાને આ શ્લોકમાં સંન્યાસી યોગી આવા 2 શબ્દો વાપર્યા છે, બરોબર. એટલે અહીંયા સંન્યાસી અને યોગી આ શ્લોકની અંદર આ 2 શબ્દો આવે છે. સંન્યાસનું નામ આપણી સામે આવે એટલે આદ્ય ગુરુ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષો આપણી સામે આવે. કોણ? સંન્યાસની વાત જે વખતે સાંભળતા હોય બોલતા હોય ને ત્યારે આપણી સામે આદ્ય ગુરુ શંકરાચાર્ય જેવા મહાન સંન્યાસી અને અહીંયા વિવેકાનંદ જેવા મહાન સંન્યાસી આપણી આંખની સામે આવે. તેથી આ શ્લોકની અંદર પણ ભગવાન ડાયરેક્ટ કહેવાની શરૂઆત કરે છે. એટલે ક્યાંય સંન્યાસી અને યોગીની વ્યાખ્યા કરતાં ભગવાન સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગઈકાલે પાંચમ ગઈ ને, ગઈકાલે એક મહાન પુરુષનો જન્મદિવસ હતો પણ આપણે બધા વિસરી ગયા, અથવા આપણે 29મો શ્લોક પૂરો કરવાનો હતો 5મો અધ્યાય એટલે કદાચ રહી ગયું છે. પણ આ દુનિયાની અંદર અત્યાર સુધી 1600 વર્ષ થયા પણ જેનું તત્વજ્ઞાન અત્યાર સુધી ખલાસ થયું નથી. જે ભૂમિ ઉપર પગ મૂકીને જેણે તત્વજ્ઞાનની સરવાણી આખા ભારતની ભૂમિમાં આખા ખૂણે ખૂણે જેણે વરસાવી છે એવા મહાપુરુષ આદ્ય ગુરુ શંકરાચાર્યનો જન્મદિવસ ગઈકાલે ગયો. એવો વૈશાખ સુદ પાંચમ એ આદ્ય ગુરુ શંકરાચાર્યનો જન્મદિવસ છે. યોગાનું યોગ આ શ્લોકની અંદર ભગવાન પણ સંન્યાસીનું નામ લઈને ભગવાન આ શ્લોકમાં અર્જુનને સમજાવી રહ્યા છે. તે આદ્ય ગુરુ સંન્યાસી, બરોબર ને. 16 વર્ષની અંદર તો એણે 4 વેદ છે, ઉપનિષદો છે, બધું જ જ્ઞાન એણે 16 વર્ષની અંદર પૂરેપૂરું લખી લીધું, વાંચી લીધું. અને ત્યાર પછી એના ઉપર ભાષ્યો લખ્યા. ગીતા ઉપર, ઉપનિષદ ઉપર અને બ્રહ્મસૂત્રો ઉપર આવા ભાષ્ય લખી અને દુનિયાના દરેક તત્વવેતાઓને આવી રીતના કરી દીધા કે એ લોકો એની સામે કંઈ કરી શકે. આટલું મોટું જ્ઞાન આ જગતની અંદર આપ્યું એવા મહાપુરુષનો જન્મદિવસ ગઈકાલે ગયો. તો આજે ભગવાને પણ ડાયરેક્ટ અહીંયા સંન્યાસ અને યોગની વાત કરી છે. એમાં સંન્યાસની વાત આવે એટલે આદ્ય ગુરુ શંકરાચાર્ય આપણને યાદ આવે. તો આજે એમનો પણ થોડોક વિચાર કરી લે. સંન્યાસ આમાં આવ્યો છે ગીતામાં, તો એ સંન્યાસ એટલે કોણ, સંન્યાસ એટલે કેવી રીતનો લેવાય, તો એની વાતો આપણે આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ છે. તેથી ગઈકાલે શંકરાચાર્યની જયંતિ ગઈ. વૈશાખ સુદ પાંચમ એ શ્રીમદ આદ્ય ગુરુ શંકરાચાર્યનો જન્મદિવસ. કેવો? આદ્ય ગુરુ શંકરાચાર્યનો જન્મદિવસ.
માણસ કેટલું જીવો તેના કરતાં કેવું જીવો એ વધારે મહત્વનું છે. કારણ કે આદ્ય ગુરુ શંકરાચાર્ય 32 વર્ષ જ જીવા. કેટલા? 32 વર્ષ જીવા, પણ આખી દુનિયાને 1600 વર્ષ થયા છે. કેટલા? 1600 વર્ષ પહેલાં જે મહાપુરુષે આ જગતને જે તત્વજ્ઞાન આપ્યું એના ઉપર કોઈ સાંચ મારી શક્યું નહીં. દુનિયામાં ઘણા તત્વચિંતકો, ઘણા બધા ફિલોસોફર આવ્યા, ઘણા બધા ઘણું કર્યું, પણ આ હાઇટ ઉપર અત્યાર સુધી કોઈ પહોંચ્યો. એટલી આદ્ય ગુરુ શંકરાચાર્યની ઊંચાઈ હતી, જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયમાં. બરાબર ને? તો આવા મહાપુરુષનો જન્મ ગઈકાલે ગયો, તો એને પણ આજે એના જન્મ વિશે અથવા એના કર્મ વિશે, એના જ્ઞાન વિશે અને એનો જે કર્મયોગ સતત જે કેરળમાંથી એનો જન્મ થયો અને હિમાલયમાં બદ્રી કેદાર સુધી જાય અને જેની સાંકડી ખાટ ખાટ કરતી આવી જ્ઞાનની જે વાતો છે એ સમજાવતા આખા ભારતભરની અંદર 4 જગ્યાએ લીધો. એવા આદ્ય ગુરુનો જન્મ દિવસ ગઈકાલે ગયો. તેથી ગઈકાલે આ જન્મ માણસ કેટલું જીવો તેના કરતાં કેવું જીવો એ વધારે મહત્વનું છે. એ વાત આદ્ય ગુરુ શંકરાચાર્યએ પોતાના 32 વર્ષની અલ્પ આયુષ્યમાં જ્વલંત જીવનથી સાબિત કરી આપ્યું છે. તેવા જ એક મહાપુરુષનો જન્મદિવસ ગઈકાલે ગયો. એવા જ એક સંન્યાસીના રૂપની અંદર આવેલા મહાપુરુષ એટલે વિવેકાનંદ. એ 39 વર્ષ રહ્યા, પણ આખી દુનિયાને, એમાં ખાસ તો અમેરિકાની ધરતીને હલાવનાર, કેવા આખી અમેરિકાની ધરતી ઉપર હલાવનાર એ સંન્યાસીએ દુનિયાભરને ગીતાનું તત્વજ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો. આવા મહાન યોગીઓ જ્યારે જગતમાં આવે છે ત્યારે એ જગતમાં આવેલા મહાપુરુષને આપણે ભૂલવા જોઈએ. બીજા સામાન્ય થર્ડ ક્લાસ માણસની જન્મજયંતિ ઉજવાય, રાજકીય લોકો પણ એના માટે ઘણો બધા ખૂબ એટલા ખર્ચાઓ કરે છે, પણ આવા આદ્ય ગુરુ શંકરાચાર્ય જે આખી દુનિયાને ફિલોસોફી એટલે તત્વજ્ઞાન જેણે આપ્યું છે ને, એવા લોકોને ભાગ્યે જ કોઈ યાદ કરવાનો પ્રયત્ન કરતા હશે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. અને આજે આપણે જે સ્તોત્રની શરૂઆત કરીને ભવાની અષ્ટક, એ પણ આદ્ય ગુરુ શંકરાચાર્ય જ લખેલું છે. કયું? આજે આપણે ન તાતો ન માતા ન, આપણે જે અત્યારે જે સ્તોત્રનું પારાયણ કર્યું ને, એ બધું કોણે લખ્યું છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય. આવી જેની તાકાત, આવી જેની શક્તિ છે, એવા મહાપુરુષનો જન્મદિવસ ગઈકાલે ગયો. તેથી અંગ્રેજીમાં પણ કહે છે કે વી લીવ ઇન ડ્રીડ એન્ડ ઇન યર્સ. કેટલા વર્ષ તમે જીવા એના કરતાં કેવું જીવા, કેવું જીવા એ મહત્વનું છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય એટલા જ્ઞાન અને એટલા ભાવનો સુગમ સમન્વય કોઈ મહાપુરુષમાં આપને જોવા મળે નહીં. કારણ કે જ્ઞાનમાં કોઈ વધી ગયું હોય, કોઈ ભક્તિમાં વધી ગયું હોય, કોઈ કર્મયોગમાં વધી ગયું હોય, પણ આ ત્રણનો સમન્વય એક જ મહાપુરુષમાં જોવા મળતો હોય, તે છે આદ્ય ગુરુ શંકરાચાર્ય. ભાવ પણ એટલો, જ્ઞાનની ટોચ પણ એટલી, અને ભક્તિથી ભીંજાઈ ગયેલા. એટલે ભક્તિથી ભીંજાઈ ગયા એટલે એના સ્તોત્ર આપણે ગાય ને, ભજે વ્રજે કામંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપીત્સ ગોત્સમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ. કોનું સ્તોત્ર છે? શંકરાચાર્ય. હું કે છે ભાવ જ્ઞાન અને કર્મની ટોચ ઉપર ગયેલો મહાપુરુષ છે. ખાલી જ્ઞાન નહીં, ખાલી કર્મ નહીં, ખાલી ભક્તિ નહીં, ત્રણનો સમન્વય આપણે આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનમાં આપણે જોવા મળે છે. જ્ઞાનના ઉત્તુંગ શિખર ઉપર આસનસ્ય હોવા છતાં તેમણે જીવનમાં ભાવનું ઊંડાણ ખોયું. આટલી જ્ઞાન ઉપર ગયા પછી ભાવનું ઊંડાણ ખોયું નથી. નહીતર પહેલાં આપણે નાના હતા ને દાદા પણ ઘણીવાર કે મારી દાદી છે ને, એ કે ફળિયામાં ખાટલો નાખી અને હું જ્યારે નાનો હતો ને ત્યારે ખોળામાં લઈને મને ચાંદાના દર્શન કરાવે. એટલે હું પૂછતો દાદીમાં શું છે? તો દાદીમાં કહેતા હતા એ સુંદર મજાનો એક આવી રીતનો દેવ છે, અને એ આવો દેવ છે. ઘણું બધું વર્ણન કરે છે. અને પછી ધીમે ધીમે દાદા કે હું મોટો થયો અને પછી મને ખબર પડી
કે આ તો એક જેમ પૃથ્વીનો ગોળો છે, સૂર્યનો ગોળો છે, અનંત તારાઓના જે ગોળા આકાશની અંદર જે ફરતા રહેલા છે ને એ માયલો ગોળો એક એટલે ચંદ્ર. આમાં ભગવાનને નમસ્કાર કરવાની આવું કે મને લાગે એટલે કે એકવાર જો જ્ઞાન થાય તો ભાવ માણસનો ઓછો થઈ જાય. શું થાય? પેલા ચંદ્ર ઉપર નાનપણમાં આપને જે ભાવ હતો, દાદીમાં કે જો સરસ મજાનો છે તો દીકરો પૂછે 5-7 વર્ષનો ત્યાં કે કાળો ડાઘો ચંદ્રમામાં શેનો છે? તો કે એ એક ડોશીમાં છે, કાળો હાડલો પહેર્યો છે અને બકરીને દોવે છે. બકરી કેવી હોય? તેથી કાળો ડાઘ પડી ગયો. ત્યારે આપણને આ દાદીમા ઉપર અને ચંદ્ર ઉપર આપને ભાવ હતો કે નહીં? પછી મોટા થયા, થોડુંક વાંચ્યું, પછી કોલેજમાં ગયા, ડિગ્રી મેળવીને પછી ખબર પડી કે આ તો એક ગોળો છે અને એ ગોળો પોતે તો પ્રકાશ આપતો નથી. સૂર્યનો પ્રકાશ એના ઉપર પડે ત્યારે એ આપણને આવો શીતળ પ્રકાશ આપે. એટલે જ્ઞાન થયા પછી ભાવ ખલાસ થાય. પણ જ્ઞાન અને ભાવ જેને એક જ જગ્યાએ એક જ સાથે રાખ્યા છે ને એવા મહાપુરુષ એટલે આદ્ય ગુરુ શંકર. ભાવ પણ એટલો અને જ્ઞાનની ટોચ પણ એટલો. ગમે એટલા જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી માણસનો ભાવ ઓછો થવો જોઈએ નહીં. એવા આદ્ય ગુરુ શંકરાચાર્યનો જન્મ દિવસ ગઈકાલે ગયો. જ્ઞાન અને ભાવને જે એક સાથે જીવનમાં જે જાળવી શકે અને બુદ્ધિનો પ્રકાશ અગ્નિ જેવા શ્રદ્ધાના પુષ્પને કરમાવી ન શકે તેવા મહાપુરુષનો જન્મ ગઈકાલે ગયો. કેવા? એને કરમાવી શકે. અગ્નિ જેવા તેજસ્વી સૂર્યનો પ્રકાશ પડે તો એ ફૂલને, ભાવના ફૂલને અથવા આવી રીતના ભક્તિના ફૂલને કરમાવી ન શકે એવું જીવન આદ્ય ગુરુ શંકરાચાર્યનું હતું. આદ્ય ગુરુ શંકરાચાર્ય એટલે જ્ઞાનના હિમાલય અને ભાવના સાગર. કેવા? જ્ઞાનના હિમાલય અને ભાવના સાગર. જ્ઞાન અને ભાવ અને ભક્તિનો સમન્વય આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનમાં આપને જોવા મળે છે. અદ્વૈતની ગર્જના કરનાર આચાર્ય જ દ્વૈતના ભાવ સુમધુર સ્તોત્ર ગયા છે. એ જ એમના જીવનનો મહિમા છે. જેણે જ્ઞાનની ટોચ ઉપર ગયેલા સ્તોત્ર તો ગાયા છે પણ ભાવની અંદર આવીને આજે આપણે હમણાં જે બોલ્યા ને ભજે વ્રજે, એ ભાવમાં આવીને આદ્ય ગુરુ શંકરાચાર્યનું સ્તોત્ર છે. એટલે ભાવની અંદર પણ આવું જ અને જ્ઞાનની ટોચ ઉપર પણ એ જ વાત સમજાવે છે. તેથી અહમ બ્રહ્માસ્મિની ગર્જના કરનાર આર્ય શું કહેવાય? આજા જેણે અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું, બરોબર. અહમ બ્રહ્માસ્મિની ગર્જના કરનાર કે એકામેવા દ્વિતીયમ બ્રહ્મ તેમ કહેનાર શંકરાચાર્ય ભાવથી ભીના થઈ માતાના અંત સમયે ભગવાન પાસે ભાવથી સ્તોત્ર ગાય છે. જ્ઞાનની ટોચ પર અહમ બ્રહ્માસ્મિ કેવા? આવું જેનું જ્ઞાન ટોચનું છે આવા રુદુ હૃદયના શંકરાચાર્ય માના અંતિમ સમયના સ્થિતિ હતી. માએ યાદ કર્યો કે બેટા મારા અંતિમ દિવસો અત્યારે ચાલી રહ્યા છે. અને કારણ કે જે વખતે ઘર છોડીને માને નમસ્કાર કરીને શંકરાચાર્ય જ્યારે ઘર છોડ્યું, ગામ છોડ્યું, બરોબર, અને સંન્યાસ લઈને જ્યારે નીકળી ગયા ત્યારે માતાએ કીધું કે હું તો અત્યારે વૃદ્ધ થઈ ગયું છું, તારા પિતાની ગેરહાજરી છે, એકલી રહું છું અને અંત સમયે મારો આવે બેટા ત્યારે મારું કોણ? ત્યારે કે હું તમારો છું, તમે જ્યારે મને યાદ કરશો ને ત્યારે આ શંકર તમારી પાસે ગમે ત્યાં હશે ને તો પણ આવી જશે. એટલે અંત સમયના થોડા દિવસો બાકી હતા. માતાએ શંકરને યાદ કર્યો કે બેટા અંતિમ દિવસો ચાલી રહી હતો અને બીજા દિવસે આદ્ય ગુરુ શંકરાચાર્ય માની પાસે હાજર થઈ ગયા. એટલે આવી અહમ બ્રહ્માસ્મિની ટોચ ઉપર ગયેલા, જ્ઞાનની ટોચ ઉપર ગયેલા શંકરાચાર્ય એ જ અહીંયા ભાવ અને ભક્તિથી એટલા રુજુ છે કે માતાની પાસે આવી અને આંખમાંથી દડ 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 આંસુ જાય. નહીતર જ્ઞાની માણસને શું હોય? એ કે જે આવે છે એને જવાનું પાક્કું છે. જ્ઞાની માણસ શું વિચારે? આ જગતમાં જેનો જન્મ થયો છે એ આવ્યો એને જવાનું નક્કી છે અને ગયેલો છે એ પણ પાછો કર્મ પ્રમાણે આવવાનું એ પણ નક્કી. તેથી રડવાનું શું કારણ ભાઈ? આંખમાંથી ટપ ટપ આંસુ કામ? પણ અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનમાં આ વાત આપણે જોવા મળતી. ભાવથી ભીંજાઈ ગયેલા
માની પાસે આવીને કે માં બોલો શું કરવાનું છે, કે આપણે આની પહેલાં પણ આ વચ્ચે વાત એકવાર થઈ ગઈ છે. અને માં કહે છે કે દીકરા મારે ભગવાનના અંત સમયે મારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાના, અને દર્શન એવી રીતના કરવાના છે કે ભગવાન આવી રીતના જે વિષ્ણુ છે અને સાથે લક્ષ્મી હોય દંપતી સાથે અહીં પ્રગટ થાય એવા ભગવાનના મારે અંત સમયે દર્શન કરવા છે. એવી જ્યારે માતાએ માગણી મૂકીને ત્યારે શંકર કે કાંઈ વાંધો નહીં, હું તમને તમે જે સ્વરૂપમાં જેવી રીતના જોવા માગો છો ને એવા જ ભગવાનને હું અહીં પ્રગટ કરું. આ તાકાત કોની હતી? શંકરાચાર્ય. જ્ઞાનની ટોચ ઉપર જેને ભગવાનને કડે કરી લીધા છે તે ભગવાનને જ્યારે બોલાવે ત્યારે હાજર થાય છે એવા આદ્ય ગુરુ શંકરાચાર્ય માના અંતિમ સમયે માની 100% ઈચ્છા પૂરી થાય ને એટલે માએ જે પ્રમાણે કીધું કે લક્ષ્મી અને નારાયણ, કેવા લક્ષ્મી અને નારાયણના રૂપની અંદર મારી સામે આવી રીતના પ્રગટ થાય ને એવા ભગવાનના અંત સમયે મારે દર્શન કરવાના છે. કોણ માગણી કરે છે? માં. મરણ પથારીએ પીડા છે, છેલ્લા શ્વાસ હાલે છે અને દીકરાએ કીધું કે માં અંતિમ ઈચ્છા શું છે, ત્યારે અંતિમ ઈચ્છા માતાએ જાહેર કરી કે આ મારી ઈચ્છા છે. અને ખરેખર એ આદ્ય ગુરુ જે કૃષ્ણાષ્ટકમ જે સ્તોત્ર લખ્યું છે ને, ઘેરે હોય તો પ્રાર્થના પ્રીતિ હોય તો વાંચી લેજો. એમાં આ કૃષ્ણાષ્ટકમ આદ્ય ગુરુ શંકરાચાર્ય જે રચના કરી છે ને એ ક્યારે કરી તો કે માના અંતિમ જે ઉદ્ગારો હતા અને માગણી હતી ને એ માગણી પૂરી કરવા માટે અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્ય આ સ્તોત્રની રચના કરી. કયું બોલ્યા? કારણ કે લક્ષ્મી નારાયણને સાથે લાવવાના અને બોલાવનાર કોણ છે? સંન્યાસી. વિચાર કરો, જે સ્ત્રીનો સ્પર્શ કરતો નથી એવો સંન્યાસી અને એ નારાયણ અને લક્ષ્મીને બોલાવવા માટે કહે છે. આ કેટલી ટોચની સ્થિતિ છે અને કેટલી ભક્તિ અને જ્ઞાન આ બંને એક જ મયાનમાં રાખી શકે ને એને મહાપુરુષ કહેવાય. અને એ જ મહાપુરુષ આદ્ય ગુરુ શંકરાચાર્ય માની ઈચ્છા પૂર્ણ કરવા માટે શું કહે છે? શ્રીયા શ્લિષ્ટો વિષ્ણુ સ્થિર ચરવા પૂર્વેદ વિષયો ધિયા સાક્ષી શુદ્ધો હરિરસુરહમ તાજનયન ગદી શંખી ચક્રી વિમલ વનમાલી સ્થિર ઋષિ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. કોણ બોલે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય. કોને? ભગવાન નારાયણને કહે છે લક્ષ્મી સાથે તમે પધારો. મારી માની ઈચ્છા છે કે લક્ષ્મી નારાયણના રૂપની અંદર મારી માને દર્શન કરવાના. શ્રીયા શ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચર વપુર વેદ વિષયો. આ સ્તોત્ર જે લખનાર છે ને એ આદ્ય ગુરુ શંકરાચાર્ય છે. તેથી કહે છે, પછી ઘણું બધું એમાં લખ્યું છે. વિનાયસ્ય, શું લખ્યું એને? શંકરાચાર્ય આગળ આ સ્તોત્રમાં લખે છે વિનાયસ્ય ધ્યાનમ. શું લખ્યું? વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતામ શોકરમુખા વિનાયસ્ય જ્ઞાનમ જનિત મૃત્યુભયમ યાતિ જનતા વિનાયસ્ય સ્મૃત્યા કૃમિ સતમિતમ યાતિ સવિભુ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષયો. માની ઈચ્છા પૂર્ણ કરવા માટે અહીંયા ભગવાન કહી તોય વાંધો નથી. ભગવાન શંકરાચાર્ય અહીંયા લક્ષ્મી નારાયણને પ્રગટ થવાની વાત આ સ્તોત્રની અંદર કરી રહ્યા છે. વિનાયસ્ય ધ્યાનમ. શંકરાચાર્ય શું બોલે છે? માને અત્યારે નારાયણ અને લક્ષ્મીના રૂપની અંદર લાવવાના છે. જેના વિનાયસ્ય ધ્યાનમ એનો અર્થ થાય અગર મનુષ્ય ભૂંડ જેમાં પ્રમુખ છે એવું પશુઓની જેવું જીવન જીવે. ધ્યાન વગરનો જે માણસ છે ને એ ભૂંડ જેવું જીવન જીવે છે. એટલે ધ્યાનનું મહત્વ સમજાયું. શું કીધું? વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતામ શુકરમુખા. શુકરમુખા એટલે ભૂંડ. જે ભગવાનનું ધ્યાન કરતો નથી ને એ ભૂંડ જેવો છે
અને એ પશુની જેમ આ જગતની અંદર જીવતો રહેલો કોણ કે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય. બીજી લીટીમાં કહે છે શું કે? વિનાયસ્ય જ્ઞાનમ જનિત મૃતિભયમ યાતિ જનતા. જેના ધ્યાન વગર મનુષ્ય હુંડ જેમાં પ્રમુખ છે એવું પશુઓની જેવું જીવન જીવે છે. જેના જ્ઞાન વગર લોકોને જન્મ મૃત્યુનો ભય થાય છે. જેના જ્ઞાન વિનાયસ્ય જ્ઞાનમ, જેના જ્ઞાન વગર લોકોને જન્મ મૃત્યુનો ભય થાય છે. અને ત્રીજી લીટીમાં કહે છે વિનાયસ્ય સ્મૃત્યા કૃમિ સતજનિમ યાતિ વિભૂત શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. જેના સ્મરણ વગર શું કહે છે? જેના સ્મરણ વગર સેંકડો કીટકોની યોનિ પ્રાપ્ત થાય છે. માનવ શરીર મળ્યા પછી જે પ્રભુને ભજતો નથી, પ્રભુમાં ધ્યાન લગાડતો નથી, ભગવાનનું જ્ઞાન શું છે એનું સ્મરણ જે કરતો નથી ને, એ શું કહે છે? જેના સ્મરણ વગર સેંકડો કીટકોની યોનિમાં પ્રાપ્ત થાય છે. એવા શરણ્ય વત્સલ અખિલ ભુવનેશ્વર શ્રી કૃષ્ણ મારી માતાને તમે દર્શન આપવા માટે તમે પધારો. શું કહે છે? મારી આંખનો વિષય બની અને નારાયણ અને લક્ષ્મીના રૂપે મારી માની અંતિમ ઈચ્છા છે કે મારે આવા પ્રભુના દર્શન કરવાના છે. એટલે કહેવાનો અર્થ જ્ઞાનની ટોચ ઉપર ગયેલો માણસ પણ માતાનો પ્રેમ બરોબર ઓળખી શકે એને જ મહાપુરુષ કહેવામાં. એ મરતી હોય તો મરવા ગયો, હું તો જ્ઞાનની ટોચ ઉપર ગયો છું. મારી માને મારી સામે કોઈ સીરી નાખે ને તો મને કાંઈ વાંધો નથી. દાદા પાંડુરંગ સાથે કે ભાઈ આવા સંન્યાસીની મને જરૂર નથી. આની પહેલાં વાત થઈ ને કે હરિદ્વારમાં સંન્યાસી ને દાદા મળ્યા પાંડુરંગ શાસ્ત્રી. એટલે સંન્યાસીની સાથે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે ઘણી બધી ચર્ચાઓ થઈ. એટલે દાદાએ પૂછ્યું કે તમે જ્ઞાન બધું ક્યાંથી કેવી રીતે મેળવ્યું? તો કે મેં તો ઉપનિષદો વેદો હાથે છે બધું કરી લીધું અને હું એટલી જ્ઞાનની ટોચ ઉપર પહોંચી ગયો છું કે મને મારી માને આવી રીતના મારી સામે કોઈ ચીરી નાખે ને તો મને કાંઈ અસર થાય નહીં. હવે આ જ્ઞાનને ધોઈ પીવાનું છે. પોતાની માને કોઈ આવી રીતના સામે ચીરી નાખે અને સામે ઊભેલા સંન્યાસીના મનમાં જો પાણી ન લે તો દાદા કે આવા સંન્યાસીની કે આવા જ્ઞાનની મને જરૂર. ભાવ અને જ્ઞાન આ બે વાતો શંકરાચાર્યના જીવનમાં જોવા મળે છે. નકર એટલી ટોચ ઉપર ગયેલો માણસ કે ને કે ભાઈ આવે એને જમનો અગાવાલાને કહી દે કે ભાઈ મારી માના અંતિમ સંસ્કાર કરી નાખજો, હું તો અહીંથી 1200 કિલોમીટર દૂર છું, એમ કહી શકે કે નહીં? પણ આવ્યા એમ શા માટે? ભાવ, મા પ્રત્યેનો ભાવ, મા પ્રત્યેનો આદર, મા પ્રત્યેનું મમત્વ. છેલ્લા અંત સમયે પણ માને મળવા માટે આદ્યગુરુ શંકરાચાર્ય આવે છે. તેથી કહે છે કે ભગવાનના સ્મરણ વગર સેંકડો કીટકોની યોનિ પ્રાપ્ત થાય છે. આવા શરણાગત વત્સલ નિખિલ ભુવનેશ્વર શ્રી ભગવાન તમે લક્ષ્મી અને નારાયણના રૂપની અંદર મારી આંખના વિષય તરીકે મારી માની સામે તમે પ્રગટ થાઓ કે. અને ભગવાન આવ્યા છે. સ્તોત્ર વાંચવા જેવું છે. છેલ્લા શ્લોકમાં ભગવાન આબેહૂબ ત્યાં આવીને ઊભા રહી ગયા. લક્ષ્મી નારાયણના રૂપમાં આ તાકાત છે જેની જ્ઞાનની ટોચ છે પણ ભાવ ખલાસ થયો નથી. નહીંતર જ્ઞાન વધે એટલે ભાવ ઘટે છે. તેથી અહમ બ્રહ્માસ્મિની ગર્જના કરનાર કે શ્રીયા શ્લિષ્ટો વિષ્ણુ કહી શકે છે એ જ આદ્ય ગુરુની વિશિષ્ટતા છે. જીવે શિવ સાથે અદ્વૈત સાધવાનું છે. તેમાં કુટુંબ જીવન કે સમાજ જીવનમાં પણ આપણે એકબીજાના સુખ દુઃખમાં સમરસ થવાનું છે. એ આપણે આદ્ય ગુરુ સમજાવે છે. શું કહે છે? જ્ઞાનની ગમે તેટલી ટોચ ઉપર પહોંચી ગયા હોય પણ ઘરના જે સંબંધો છે ને એ તોડવાના નથી. નહીં તો હું તો એટલો જ્ઞાની થઈ ગયો ને, માં કોણ, બાપ કોણ, ભાઈ કોણ, પત્ની કોઈ, આપણે કાંઈ અસર થાય? અરે તું તો જીવડા જેવો છો, તને અસર ન થાય. પથરા જેવા હોય ને એને અસર ન થાય. નકર તો થવી જોઈએ. ભાવ તો માણસની અંદર હોવો જોઈએ. પગમાં કાંટો વાગે તો આંખમાં આંસુ આવે કે નહીં? આપણા બધાનો અનુભવ છે. આપણે ખેતરમાં કે કોઈ ખુલ્લા પગે કામ કરતા હોય અને અચાનક જો કોઈ કાંટો લાગી જાય
તો પગમાં કાંટો ક્યાં વાગ્યો? પગમાં. આંસુ ક્યાં આવ્યા? તો એનો અર્થ શું થયો કે શરીરની સાથે બધી જ જે ઇન્દ્રિયો છે ને એ એકાબીજાના સાથ સહકારની સાથે જોડાયેલી છે. કેવી? એકને જો દુઃખ થાય અથવા એકને જો વેદના થાય ને તો બીજાની આંખની અંદર આંસુ આવે. પગને જો વેદના થતી હોય તો આંખમાં આંસુની ધારો વહેવા લાગે. પગમાં કાંટો વાગે તો આંખમાં આંસુ આવે. અને હાથ કાંટાને કાઢવા પગની મદદે પહોંચી જાય કે નહીં? આ શું બતાવે છે? આ વાત આપણે આદ્ય ગુરુ શંકરાચાર્ય સમજાવે છે એમ છે. આથી મોટું અદ્વૈતનું બીજું ઉદાહરણ કયું? પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે હું તમને જે ઉદાહરણ આપું છું આનાથી કોઈ જગતમાં બીજું ઉદાહરણ, અદ્વૈતની સિદ્ધિ માટે આનાથી કોઈ બીજું મોટું ઉદાહરણ નથી. સમાજમાં પણ માનવ એકબીજાની મદદે આ રીતે દોડી જાય તો સામાજિક સ્તર પર કેવું સુંદર અદ્વૈત સર્જાય. સમાજની અંદર પણ આજુબાજુમાં કોઈને દુઃખ થતું હોય તો માણસ ત્યાં દોડીને એના દુઃખમાં જો ભાગ લે. જેમ કાંટો પગમાં વાગે છે અને પગમાં વાગેલો કાંટો સીધો મારો જે હાથ છે ને એ પગની મદદે દોડે છે કે નહીં? તો એવી રીતે સમાજની અંદર કાંઈ બધા સરખા હોય એવું હોતું નથી. ઊંચ નીચ, નાના મોટા અથવા વિત તરંગર આવવાના. તેથી આદ્ય ગુરુ શંકરાચાર્ય જેવા મહાપુરુષ જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરી અને આટલી ટોચ ઉપર ગયેલા મહાપુરુષ પણ આ સમજાવે છે. બરોબર? પાણીનો ટાઈમ થઈ ગયો. બસ હાલો ભલે ઓલું છે આ બાજુ લેવું છે જરાક, ટેબલ જરાક આ બાજુ લેવું છે. આ બાજુ લઈ લો બસ શું છે સેજ થોડુંક કેવર આવે છે. કાંઈ નહીં, બસ હાલો રેડી. બસ ક્લાસ થઈ ગયો. મિત્રો વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ. કેવો? અને પહેલા શ્લોકમાં એમાં સંન્યાસી યોગીની વાત ભગવાને પોતાના જ મુખમાં કીધી છે. અને યોગાનો યોગ ગઈકાલે એક મહાન સંન્યાસીનો જન્મદિવસ ગયો, જયંતિ ગઈ. બરોબર? એનો વિચાર અત્યારે આદ્ય ગુરુ શંકરાચાર્યનો આપણે કરી રહ્યા છીએ. પગમાં કાંટો વાગે તો આંખમાં આંસુ આવે અને હાથ કાંટાને કાઢવા પગની મદદે પહોંચી જાય છે. આથી મોટું અદ્વૈત બીજું કયું હોઈ શકે એમ છે. સમાજમાં પણ માનવ એકબીજાની મદદે આ રીતે દોડી જાય તો સામાજિક સ્તર પણ કેવું સુંદર લાગે. બરાબર ને? આ બધું છે. તેથી આપણે આરતી ગાઈ છે રોજ સવાર સાંજ. ઘણીવાર ઘરોમાં આરતી ગવાતી હોય છે. શું હોય છે? અદ્વૈતે આનંદ દિશે એ વેદ ખરે વદતા, પ્રભુ વેદ ખરે વદતા, દ્વૈતે મિલન મધુરુ, દ્વૈતે મિલન મધુરુ, માણું ઘનશ્યામ જય યોગેશ્વર ભગવાન. આમાં દ્વૈત અને અદ્વૈતની વાત આવે છે. અહીંયા આ આરતીનો શબ્દ આપણે એટલા માટે લીધો કે દ્વૈત અને અદ્વૈતની પરમ સિદ્ધિ જેમણે પ્રાપ્ત કરી છે એવા આદ્ય ગુરુ શંકરાચાર્ય. દ્વૈતની પણ ટોચ અને અદ્વૈતની પણ ટોચ. બરાબર ને? આ એમનું વર્ણન છે. જીવનમાં પણ પિતા પુત્ર, ભાઈ બહેન, પતિ પત્ની, સાસુ વહુ, ગુરુ શિષ્ય, રાજા પ્રજા એ સૌમાં અદ્વૈતનો ભાવાત્મક સૂર હોવો જોઈએ. અદ્વૈત એટલે હયાતીની અંદર જે સમાજ અત્યારે જે જીવી રહ્યો છે એની અંદર આ બધા જે દ્વંદ્વો છે ને એનો સહયોગાત્મક આવી રીતનો સંઘર્ષ હોવો જોઈએ. સહયોગાત્મક સંઘર્ષ હોવો જોઈએ. ભાવાત્મક સૂર અલકે ઝીલાય તો સૃષ્ટિમાં કેવું સુંદર સંગીત નિર્માણ થાય. ગીતા એ સંસારને અસ્વસ્થ અને અવ્યય કહીને બિરદાવ્યો છે. સંસાર પરિવર્તનશીલ છે. આજની વાત જ સ્વરૂપે કાલે રહેતી નથી, બદલે છે. બરાબર? આજે જે સમય હોય, શક્તિ હોય, સંપત્તિ હોય, જે કાંઈ હોય એ આવતીકાલે બદલે. ગંગામાં પણ આપણે સ્નાન કરવા માટે ગયા હોય
તો ગંગામાં સ્નાન કરીને બહાર નીકળીએ તો આવનારો પ્રવાહ તો કેટલો બદલીને દૂર વયો ગયો છે કે એ જ ગંગા કાંઈ ત્યાં નથી. ગંગા તો વહેતી રહેલી છે. એટલે જે ગંગામાં પહેલો પગ અંગૂઠાનો બોળ્યો તો એ જ ગંગા બહાર કાઢ્યા પછી બીજી સેકન્ડે બોળો તો એ ગંગાનો પ્રવાહ તો આગળ જતો રહ્યો હોય છે. છતાં સંસાર કદી નાશ પામતો નથી. સંસારની ક્ષણિકતા અને પરિવર્તનશીલતામાં જ એવી સુંદરતા સમાયેલી છે. તેથી આદ્ય ગુરુ શંકરાચાર્યએ પોતાના સ્તોત્રમાં લખ્યું છે. કારણ કે આજે આપણે આદ્ય ગુરુ શંકરાચાર્યનો વિચાર કરવાનો છે. ભાવ અને ભક્તિ અને કર્મયોગ આ ત્રણની ટોચ ઉપર ગયેલા આદ્ય ગુરુ શંકરાચાર્ય છે. ત્રણનો સમન્વય એમના જીવનમાં આપણે જોવા મળે છે. જ્યારે એ સ્તોત્ર બોલતા હોય, સમાજનું આખું દર્શન કરીને મુખારવિંદમાંથી જે વાણી નીકળે ને મહાપુરુષોની એ આપણા માટે સ્તોત્ર બની જાય છે. તેથી આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં લખ્યું છે. શું લખ્યું છે? ભુવો ભરાવતારકમ ભવાબ્ધિ કર્ણધારકમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ દ્રગંતકાંત ભંગિનમ સદા સદા સલંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ નમામિ નંદ સંભવમ. પૃથ્વીનો ભાર ઉતારવા વાળો ભગવાન કેવા છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે કે ભગવાન કેવા? તો કે પૃથ્વીનો ભાર ઉતારવા વાળો. ભવસાગરના કર્ણધા. કેવા? ભવસાગર જો તરવાનો હોય અને એની નાવડીમાં જો આપણે બેસી ગયા હોય ને તો આપણને પણ ભવસાગર તરાવી નાખે છે. ચિત્તને હરિજનાર યશોદા નંદનને હું નમસ્કાર કરું. આપણા ચિત્તને હરનાર કેવા છે? ચિત્ત હર એટલે ભગવાન, એને હું વંદન કરું છું. અતિ કમનીય એટલે કે કટાક્ષ વાળા સદાય સુંદર આભૂષણો જેમણે ધારણ કર્યા છે તે અને નિત્ય નૂતન શ્રી નંદકુમારને તત્વ જાણીને ભજો. એમ આપણું શાસ્ત્ર અહીંયા આદ્યગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે. આમ કરીને આદ્યગુરુ શંકરાચાર્ય આ નમસ્કાર કરે છે. આમ આદ્યગુરુ શંકરાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણને પણ દિને દિને નવમ નવમ કહીને બિરદાવતા રહ્યા છે. ભગવાન કૃષ્ણ કેવા? એ પણ કેવા? દિને દિને નવમ નવમ આપણે જોવા મળે ને ભગવાન. એટલે આદ્યગુરુ શંકરાચાર્ય આ વાત બધી લખી છે. તેથી આમ આદ્યગુરુ શંકરાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણને પણ દિને દિને નવમ નવમ કરીને બિરદાવ્યા છે. નિત્ય બદલતા રહેલા આ સંસારમાં પ્રવાહિતતા છે તેની અવિછિન્ન સતત કાળજી પણ લે છે. એમ આદ્યગુરુ શંકરાચાર્ય લખે છે. શંકરાચાર્યના જીવનમાં આપણે જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય જોવા મળે છે. આવો ત્રિવેણી સુભગ સમન્વય એના જીવનમાં આપને મળે. ત્રણ નદીઓનો પ્રવાહ જ્યાં ભેગો થતો હોય એને આપણે સંગમ કહીએ છીએ. બરોબર? અલ્હાબાદનું નામ બદલી ગયું. અત્યારે આપણે શું કહીએ છીએ? પ્રયાગરાજ. પ્રયાગરાજની અંદર ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણનો સંગમ જ્યાં નિર્માણ થાય છે એને આપણે અહીંયા પવિત્ર પ્રવાહ કહેવામાં આવે છે. તેથી પોતાના અજોડ બુદ્ધિ પ્રકર્ષથી તેમણે અનેક પંડિતોને પરાજિત કર્યા. 150 વર્ષ પહેલાં જે લોકો એની સામે અહીંયા પોતાની વિદ્વતા અથવા પોતાનું કંઈ બતાવવા માટે આવે ને તો એટલી જ્ઞાનની ટોચ ઉપર ગયેલા શંકરાચાર્ય જ્યાં જ્યાં જાય, જેમની પાસે બે ને એ બધાને હરાવી જ દે. આટલી જ્ઞાનની ટોચ ઉપર ગયેલા એ મહાપુરુષ હતા. પોતાના અજોડ બુદ્ધિ પ્રકર્ષથી તેમણે અનેક પંડિતોને પરાસ્ત કર્યા છે. 16 વર્ષની ઉંમરે તેણે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ગીતા એ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્યો લખ્યા. આપણે તો કોઈ ગાયેલો એકાદો શ્લોક હોય ને એ બોલવું હોય તો એ કેટલી બધી ભૂલો પડે. આ તો નિર્માણ કરવાનું છે. ગીતા ઉપર ભાષ્ય લખવાનું, ઉપનિષદો ઉપર ભાષ્ય લખવાનું, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવાનું. આ 16 વર્ષની ઉંમરે આ અહીં કહેવાય છે પ્રસ્થાનત્રયી. એને શું કહેવામાં આવે છે? કોઈ આપણે પૂછે કે આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનમાં
પ્રસ્થાનત્રયી એટલે શું? તો કે પ્રસ્થાનત્રયી એટલે બ્રહ્મસૂત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદ, એના ઉપર જેણે જબરજસ્ત પ્રવચનો કરીને સુંદર મજાનો જે ગ્રંથ તૈયાર કર્યો છે એને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોક ઉપર એને જબરજસ્ત આવી રીતનું ભાષ્ય લખ્યું છે. કોઈને વાંચવાની ઈચ્છા થતી હોય તો લઈ આવવાનું, બરાબર. ક્યાં મળે એ? ગીતા ગોરખ પ્રેસ, બરાબર ને. એની જ્યાં જ્યાં આવી રીતની દુકાનો અથવા ઓફિસો હોય ને ત્યાંથી આપણે આ ભાષ્ય મળી જાય. એટલું જબરજસ્ત જ્ઞાન એની અંદર ઠાંસીને ભરેલું છે. તેથી આ પ્રસ્થાનત્રયી પર એમણે ભાષ્યો લખ્યા છે. શંકરાચાર્યની ભક્તિ તેમના સ્તોત્રમાં ઉછળતી દેખાય છે. ખાલી જ્ઞાન નહીં, જ્ઞાન તો આ બ્રહ્મસૂત્ર છે કે એના ઉપર જે ભાષ્ય લખ્યા ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, એ તો જ્ઞાનની ટોચ ઉપર જે ગયેલો હોય એ જ આવી રીતનું વિવરણ કરી શકે. પણ એની જગ્યાએ કહે છે કે એ તો એનું જીવનમાં હતું જ, એણે તો કર્યું જ. પણ શંકરાચાર્યની ભક્તિ પણ ટોચ ઉપર ગયેલી, ભક્તિની પણ એટલા, કર્મની અંદર પણ એટલા, અને જ્ઞાનની પણ ટોચ, ત્રણનો ત્રવેણી સંગમ આપણે આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવનમાં જોવા મળે છે. શંકરાચાર્યની ભક્તિ તેમના સ્તોત્રમાં ઉછળતા દેખાય છે. તેમની જ્ઞાનનિષ્ઠ ભક્તિ અને શાંત સરિતા જેવી નહીં, પરંતુ ઉછળતા સાગર જેવી છે. કેવી? જેમ ઉછળતો સાગર હોય ને એવું એનું જ્ઞાન છે. એમ કે તેમનું અને પ્રભુનું મિલન એ બે ભોગવતા મહાસાગરના મિલન જેવું છે. એનું મિલન થાય ભગવાન અને શંકર, એ ભોગવતા સાગર જેવું અદ્ભુત મિલન છે. તેમનો કર્મયોગ પણ અજોડ છે. વૈદિક સંસ્કૃતિનો ઝંડો લઈને તેઓ આ સેતુ હિમાલય દોડ્યા છે. મૂર્તિ પૂજાના તેઓ પુરસ્કાર કરતા છે. અને પંચાયતન પૂજા તેમણે આપણને આપી છે એવા મહાન આદ્યગુરુ શંકરાચાર્યનો જન્મદિવસ ગઈકાલે જે મહાપુરુષનો જે જન્મતિથિ હતી ને એ એટલા માટે ઉજવવાની કે એણે આ જગતને ઘણું બધું આપીને ગયા છે. મૂર્તિ પૂજાનું મહત્ત્વ સમજાવ્યું. પછી પંચાયતન પૂજા માણસે કરવી જોઈએ, એટલે સમાજમાં કોઈ દિવસ ધાર્મિક કે આધ્યાત્મિક ઝઘડાઓ થાય. તારો ભગવાન મોટો અને અમારો ભગવાન આવો એમ જે ઝઘડાઓ થાય છે ને એ ઝઘડા ન કરવાને ન હોય ને તો પંચાયતન પૂજા આદ્યગુરુ શંકરાચાર્ય જે આપી સમજી લેવાનો પ્રયત્ન કરવો. 5 દેવતાઓને પૂજવાની વાત કરી છે. કેવા? બરાબર. એ કયા 5 દેવતાઓ? તો કે પહેલા શિવ, હરિ, અંબા, ભાસ્કર અને ગણપતિ. આ 5 દેવતાઓને પંચાયતન પૂજા કહેવામાં. શિવ, હરિ, અંબા, ભાસ્કર અને ગણપતિ, બરોબર. આમાં જે ભગવાન પ્રત્યે આપણને આદર હોય એ ભગવાનને ઉપાડવાના, એને મધ્યમાં રાખવાના, બાકી 2 ભગવાનને બાજુમાં બેહાડવાના. આપણે ચિત્ત એકાગ્ર કરવાનું હોય, ભક્તિ કરવાની હોય. આપણે કહે અમે તો ગણપતિના ઉપાસક છીએ અને આ બીજું, તો કાંઈ વાંધો નહીં. ગણપતિનો ઉપાસક હોય તો ગણપતિને તું મધ્યમાં રાખ અને બાકીના 4 દેવતા છે એ બાજુમાં બેસાડ, બરોબર. એટલે આમ આ પંચાયતન પૂજાની અંદર આખી દુનિયાનું તત્વજ્ઞાન અથવા અધ્યાત્મ એમાં આવી જાય. કેવી રીતે? તો કે શિવ એટલે શિવને માનવાવાળો મોટો વર્ગ ભારતની અંદર છે, શિવનો ઉપાસક શિવ. પછી હરિ એટલે વિષ્ણુ, એટલે એમાં રામ પણ આવે, કૃષ્ણ પણ આવે. 10 અવતારો આપણે જે થઈ ગયા ને એ એમાં હરિની અંદર બધા આવી જાય, બરોબર. તો એને માનવાવાળો એક વર્ગ ખરો કે નહીં? શિવને માનવાવાળો એક વર્ગ ખરો. પછી માતાજી, દુનિયાની જેટલી માતાજી પ્રગટ થયું છે, છેલ્લે જે માતાજી પ્રગટ થયા હોય એ અને પાર્વતીથી શરૂઆત કરો, બધી જ માતાજી અહીંયા આવી જાય ને કે શિવ, હરિ, અંબા. અંબાની અંદર બધી જ માતાજીનો સમાવેશ થઈ જાય. શિવ, હરિ, અંબા, ભાસ્કર એટલે જીવતો જાગતો દેવ. એને પણ આજે ઘણા લોકો ઉપાસ્ય દેવ તરીકે એની ઉપાસના કરે છે કે નહીં? શિવ, હરિ, અંબા, ભાસ્કર અને ગણપતિ. આ પંચાયતન પૂજાની દેન કોની છે? આદ્યગુરુ શંકર. એ આપણે સમજાયું કે સમાજની અંદર આવી રીતના ધાર્મિક ઝઘડાઓ થવા જોઈએ. અમારો ભગવાન શ્રેષ્ઠ અને તારો ભગવાન કનિષ્ઠ. તારો ભગવાન તો મહાનમાં રે, આખા દિવસ ભભૂતિ લગાડે ને એના મિત્ર બધા કેવા? પશુનામ પતિ પાપ નાશમ.
આવા તો એના મિત્ર છે એ કે હવે આવા ભગવાનને પૂજીને માનીને શું કરવાનું છે? આમ ઘણા લોકો કે ત્યારે એ શૈવ સંપ્રદાયવાળા એમ કે તારો ભગવાન બહુ વખાણ કહેશો ને બહુ આવો એમ કરીને ઝઘડા ન થાય ને એટલે અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્ય ગામડે ગામડે જઈ મંદિર બનાવી અને મંદિરની અંદર આવી રીતની પંચાયતન પૂજાની પ્રાણ પ્રતિક્રિયા કરી અને ગામની અંદર એકતા લાવવાનો પ્રયત્ન અમે આખા ગામમાં ભલે અલગ અલગ હશે, ગામમાં કોઈ શિવને માનતું છે, કોઈ વિષ્ણુને માનતું છે, કોઈ રામને માનતું છે, કોઈ ગણપતિને માનતું છે, કોઈ માતાજીને માનવાળો અલગ અલગ રહેવાના. એક ઘરની અંદર પણ બધા 2-5 છોકરા હોય તો અલગ અલગ ન માને. કોઈ આ ભગવાનને લઈને બેઠો હોય, કોઈ આ ભગવાનને લઈને બેઠો હોય, એવું તો રહેવાનું છે. તેથી એવા ઝઘડા સમાજમાં કુટુંબમાં કે વ્યવહારમાં ન થાય એટલા માટે આદ્ય ગુરુ શંકરાચાર્ય આપને આ પંચાયતન પૂજા સમજવા જેવી છે. એના ઉપર તો ઘણું બધું કહેવા જેવું છે. કહેવાનો અર્થ કે આ બધા આ આપનાર આ મહાપુરુષ છે આપને. તેથી કહે છે કે કર્મયોગ કરતાં કરતાં તે સામાન્ય માનવ સુધી પહોંચ્યા. કેવા? કર્મયોગ કરતાં કરતાં તે સામાન્ય માણસ હોય ને ત્યાં પણ એ પહોંચી જાય. જ્ઞાનની ટોચ ઉપર ગયેલો કોઈ દિવસ સામાન્ય થર્ડ ક્લાસ લોકોની સાથે બેસી શકતો. એ બેસી શકે ને તો સમજવાનું કે આનું જ્ઞાન બરોબર પરિપક્વ થયેલું છે. નકર ટોચ ઉપર ગયેલો વિદ્યા અથવા જ્ઞાનની ટોચ ગયેલો એ કોઈ નાના કે અજ્ઞાની કે અભણ કે જે કાંઈ ખબર જ નથી એવા લોકો સાથે બેસે નહીં. પણ અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્ય પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આદ્ય ગુરુ શંકરાચાર્યની ટોચ એટલી હતી કે સામાન્યમાં સામાન્ય ગામડાનો જે હળ હાંકતો અને કોદાળી લઈને નાકા જે ખોતો હતો ને એવા લોકો સમજી શકે ને એવા સ્તોત્ર એણે નિર્માણ કરી અને આવા સામાન્ય લોકોને પણ આવા સ્તોત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો એમ કે બદ્રીનારાયણમાં મૂર્તિ પૂજાની પ્રતિષ્ઠા કરીને તેમણે મૂર્તિ પૂજામાં ન માનનાર બૌદ્ધ વિચારોને ભારતના સીમાડામાંથી ફેંકી દીધા. હું મૂર્તિ પૂજાને ન માનનાર બૌદ્ધ ધર્મીઓ જે હતા એણે હિમાલયની અંદર બદ્રી કેદાર ઉપર આદ્ય ગુરુ શંકરાચાર્ય ગયા. ત્યાં વૈદિક સંસ્કૃતિનો એક ધ્વજ લહેરાવ્યો અને એણે હાકલ મારી દુનિયાના લોકોને કે તમારી માએ સવાશેર સૂંઠ કાઢી હોય ને તો મારી વૈદિક સંસ્કૃતિનો ઝંડો તમે હલાવી દો. કોઈની તાકાત નથી કે કોઈ હલાવી શક્યો. આટલું જેનું બળ, આટલી જેની શક્તિ, આટલો જેનો પ્રભુનો પ્રેમ છે ને એવા મહાપુરુષનો જન્મદિવસ કાલે ગયો. પણ આપણે તો શાંતિથી બીજા થર્ડ ક્લાસ હોય ને એવાના જન્મદિવસ ઠાઠમાઠથી ઉજવીએ. પણ આવું જેમણે તત્વજ્ઞાન આપ્યું બુદ્ધ ધર્મના જે બુદ્ધ ભગવાનને અથવા મૂર્તિ પૂજાને માનતા નહોતા એ કે મૂર્તિ પૂજાને ન માને ને એવા ધર્મને એવા ભગવાનની અમને કાંઈ જરૂર નથી. એમ કરીને આદ્ય ગુરુ શંકરાચાર્ય બૌદ્ધ ધર્મને હિમાલયની બહાર ફેંકી દીધો. આવા હતા એ આપણા મહાપુરુષ એમ. તેથી કર્મયોગ કરતાં કરતાં તે સામાન્ય માનવ સુધી પહોંચ્યા હતા. અને ચરપટ મંજરી સ્તોત્રની અંદર લખ્યું છે સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચ્યા ભાઈ. સામાન્ય લોકોને પણ ભગવાનની પ્રતીતિ થવી જોઈએ એટલા માટે એને આ સ્તોત્ર પણ લખ્યા છે. વયસી ગતે ક કામ વિકાર શુષ્કે નીરે કહ કાસાર નષ્ટે દ્રવ્યે કહ પરિવાર જ્ઞાતે તત્વ કહ સંસાર ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુ. આવા સ્તોત્ર સમજાવી અને સામાન્ય અભણ માણસની અંદર પણ એને સમજાવ્યું. શું સમજાવ્યું? વયસી ગતે ક કામ વિકાર. અવસ્થા પૂરી થાય, વૃદ્ધત્વ થાય પછી કામ વિકાર શાનો ભાઈ? 70-80 નહીં. પછી પાણી સુકાયા પછી જળાશય શું કારવું? શુષ્કે નીરે કહ કાસાર. કાસાર એટલે જળાશય. પાણી સુકાઈ ગયા પછી જળાશર કોઈ કામ લાગે ખરું? ગમે એવા ડેમ બંધાણા હોય પણ પાણી હોય ત્યાં સુધી પશુ પક્ષી માણસને બધું કોઈ ખેતીમાં ઉપયોગ આવે કે નહીં. પણ એ તળાવ સુકાઈ જાય પછી એટલે અહીં કહે છે શુષ્કે નીરે. હા સામાન્ય વાત કરીને સામાન્ય લોકો સમજી શકે એવી ભાષાની અંદર ચરપટ મંજી સ્તોત્ર લખ્યું. શુષ્કે નીરે કહ કાસાર નષ્ટે દ્રવ્ય કહ પરિવાર. ઘરમાંથી ધન જો ચાલ્યું જાય તો ઘરના લોકો પછી કોઈ એનો ભાવ પૂછતું નથી એમ કે.
જ્ઞાતે તત્વે કહ સંસાર તથા ધન ખલાસ થયા પછી પરિવાર સાનો. તેથી ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુત. માટે હે વૃદ્ધ, હે બુઢા, હવે તારા લાકડા શમશાને પહોંચી ગયા છે, માટે તું હરીને ભજ, હરીને ભજ, હરીને ભજ. આમ સામાન્ય લોકોને પણ શિક્ષા, સંસ્કાર અને જ્ઞાન આપવાનું કામ આદ્ય ગુરુ શંકરાચાર્ય સ્તોત્રમાં કીધું છે. બીજી વાત, આ જ રીતે તત્વ જ્ઞાન જાણ્યા પછી પરિવાર શાનો, સંસારનું અસ્તિત્વ ક્યાંથી રહે. તેથી હે મૂઢ બુદ્ધિવાળા, તું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. યાવદ વીતો પાર્જન સક્ત તા નિજ પરિવારો રક્તા પચ્ચાન ધાવત ઝરઝર દેહ વાર્તા પૃચ્છતી કોપી ન ગેહ. ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી. આવું સુંદર જે ટોચની ઉપર ગયેલા, જે નારાયણ અને લક્ષ્મીને પણ માની સામે હાજર કરી શકે એટલી જ્ઞાનની ટોચ ઉપર ગયેલા મહાપુરુષ સામાન્ય અભણ લોકોને પણ આવી રીતના કેવી રીતના ઉપયોગી થયા અને કેવી રીતનું કામ કર્યું ને એનું ચરિત્ર આપણે વાંચી તો ખબર. આટલી હાઈટ ઉપર ગયેલા છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય સામાન્ય માનવ સુધી ભજ ગોવિંદમ મૂઢમતે કહીને સામાન્ય માણસને પણ પ્રભુ સુધી ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. નકર ભલેની ખાઈડમાં પડે, અમારા જેવા જ્ઞાનીની સાથે ન હરીએ ફરીએ. ઘણી વાર જ્ઞાની માણસને આવું થાય, થોડુંક ધન આવ્યું હોય, થોડુંક જ્ઞાન આવ્યું હોય, થોડુંક વીત આવ્યું હોય ને પછી નાના માણસો એને ધ્યાનમાં આવતા નથી. આદ્ય ગુરુ શંકરાચાર્ય આટલી ટોચની હાઈટ ઉપર ગયા પછી સામાન્ય જે મજૂરી કરતો, ખેતી કરતા માણસ પર એનું ધ્યાન ગયું છે. અને આવું સુંદર ભજ ગોવિંદમ સરસ મજાના સ્તોત્રો લખીને ગયા છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય સંન્યાસીનું ગૌરવ વધાર્યું. કેવું? સંન્યાસીનું ગૌરવ આદ્ય ગુરુ શંકરાચાર્ય વધાર્યું છે. સંન્યાસી જ્વલંત કર્મયોગી હોવો જોઈએ. હું આદ્ય ગુરુ શંકરાચાર્યના જીવન ઉપરથી લાગે કે આ ખરો સંન્યાસી છે. 32 વર્ષની ઉંમરે સતત એનો કર્મયોગ. કેરળમાં જન્મ, દક્ષિણ ભારતમાં એનો જન્મ થયો, વિચાર કરો. અને ઉત્તર ભારતના ટોચની અંદર જ્યાં ભારત અને ચીનની જ્યાં સરહદ પૂરી થાય ને ત્યાં સુધી પહોંચ્યા. એટલે કે અહીંયા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ચારે ચાર દિશાની અંદર આદ્ય ગુરુ શંકરાચાર્ય આવ્યો, એવો ડંકો વગાડ્યો ને કે ચાર મઠની સ્થાપના લોકોએ કરવી પડી કે ભાઈ આ મહાપુરુષની યાદની અંદર આવું તત્વજ્ઞાન સમાજના અંતિમ માણસ સુધી જવું જોઈએ. તેથી આદ્ય ગુરુ શંકરાચાર્ય સંન્યાસીનું ગૌરવ વધાર્યું છે. સંન્યાસી જ્વલંત કર્મયોગી હોય છે. પોતાના જીવનથી સાબિત કરી બતાવ્યું. જ્વલંત કર્મયોગી, બેહવાનું નહીં. એક ઘરથી બીજું ઘર, એક ગામથી બીજું ગામ, એક માણસથી બીજા માણસ, જ્યાં જ્યાં જ્ઞાન પહોંચ્યું નથી, ભક્તિ પહોંચી નથી, કર્મયોગ પહોંચ્યો નથી ને ત્યાં સંન્યાસીએ દોડીને પહોંચીને એની પાસે બેસીને આ તત્વજ્ઞાન એને સમજાવવું જોઈએ. એમ ભગવું વસ્ત્ર એ ત્યાગ, બલિદાન અને શૌર્યનું પ્રતીક છે. કેવું? ભગવો પહેરી લીધો એટલે આ 3 વાતો એની અંદર આવી જ જાય અને આવવી જ જોઈએ. એમ શું કહે છે? ભગવું વસ્ત્ર એ ત્યાગ માટે. કોના માટે? સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે. જે કાંઈ ત્યાગ કરવાની જ્યાં વાત આવે ને ત્યાં માણસ આગળ ઊભો છે. ત્યાગ, બલિદાન અને શૌર્યનું પ્રતીક છે. એમની જીવનધારા નિહાળ્યા પછી કોઈને પણ લાગ્યા વગર રહે. આદ્ય ગુરુ શંકરાચાર્યનું જીવન વાંચ્યા પછી આ વસ્તુ એવી છે કે આ આપણે લાગ્યા વગર રહેશે નહીં. સંન્યાસીનો અર્થ પ્રેમ શૂન્યતા નથી. કેવો? પ્રેમ વગરનો હાવ એવો નહીં, એ તો પ્રેમથી ભરેલો. શંકરાચાર્યનો એટલે કે પ્રેમ શૂન્યતા નથી. એ તેમણે પોતાની માતાની અંતિમ શ્વાસ ચાલતા હતા ત્યારે એને સાબિત કરી બતાવ્યું કે ભાવ શૂન્ય તો ગમે તેટલો જ્ઞાની બન્યા પછી પણ ભાવ શૂન્યતા નથી. શંકરાચાર્યનો માતૃપ્રેમ અજોડ હતો. કેવળ સંસાર પરની સંસારની પરંતુ પ્રભુ પ્રત્યેની અનુરક્તિને તેમને સંન્યાસ તરફ વાળ્યા હતા. એટલે કે સંસારમાંથી છૂટી અને વિરક્તિ લીધી એવું નહીં, પણ એણે ખરા અર્થની અંદર
મને ખબર છે કે મારી ઉંમર 32 વર્ષ, એને મહાપુરુષો જાણી લેતા હોય છે કે આ જગતમાં મારે કેટલા વર્ષ જીવવાનું છે. તેથી અહીંયા સંસારની અનુરક્તિથી નહીં પણ ભગવાન ઉપરના પ્રેમને લીધે એને નાનપણની અંદર સંન્યાસ ધારણ કર્યો છે. અજોડ હતો, કેવળ સંસાર પરની આસક્તિ નહીં પરંતુ પ્રભુ પ્રત્યેની અનુરક્તિએ તેમને સંન્યાસ તરફ ભાળ્યા હતા. એટલે કે પ્રથમ શ્રમમાંથી સીધો ચતુર્થાશ્રમમાં જવામાં શાસ્ત્રનું ઉલ્લંઘન છે એવું આપણું શાસ્ત્ર કહે છે. પણ એને ઉલ્લંઘન કર્યું, પણ શા માટે? પ્રભુ પ્રેમને માટે. એને ખબર હતી કે મારું આયુષ્ય ટૂંકું છે, લગ્ન કરીશ તો સંસારની અંદર મારા 25-30 વર્ષ હાલ્યા જશે. મારે જે કામ જગતની અંદર લઈ જવાનું છે લઈ જઈ શકીશ. મહાપુરુષને અને જે સામાન્ય માણસને પણ ધ્યાનમાં આજે આવી જાય છે. કોઈ સારી ભક્તિ કરતો હોય ને તો એને પણ ખ્યાલ આવી જાય છે કે હું આટલા વર્ષને આટલું જીવવાનું છું. ઘણા બાપા નથી કહી દેતા હવે આ તારીખે આટલા વાગે મારું મૃત્યુ થવાનું છે. અમારા વિસ્તારમાં એક બાપા એવા કે આટલા, એને 2 વર્ષ પહેલાં કીધું આ તારીખે આટલા વાગે હું આ જગત છોડીને જવાનું. સામાન્ય માણસ પણ જો પોતાનું જીવન આવી રીતે અંદર જઈ અને જો જાણી શકતો હોય તો આ તો આદ્ય ગુરુ શંકરાચાર્ય હતા. એને નક્કી થયું કે 32 વર્ષથી હું વધારે જીવવાનો નથી. અને બૌદ્ધ ધર્મો એટલા ભારતની અંદર મૂળિયા નાખી ગયા છે ને કે એને કાઢ્યા વગર છૂટકો નથી, આવું એ સમજતા હતા. પણ એમની અલ્પ આયુષ્યમાં જ કારણભૂત હતી. 32 વર્ષના એટલે કે અલ્પ કાળમાં તેમણે મહાન વૈશ્વિક કાર્ય કરવાનું હતું. જ્ઞાન કર્મ અને ભક્તિના પ્રયાગરાજ, અદ્વૈત વાદના પ્રણેતા, મૂર્તિ પૂજાના પુરસ્કાર, પંચાયતન પૂજાના અલકે પ્રવર્તક, અનુશક્તિ અને એવા વિરક્ત પુરુષને આજના દિવસે આપણે નમસ્કાર કરી લેવા જોઈએ. આ મહાપુરુષે કેટલું કેટલું કામ કર્યું, કેટલું ફર્યા, કેટલા લોકોના જીવનના પ્રાણપૂરી અને જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે. એવા મહાપુરુષનો જન્મદિવસ, જન્મતિથિ ગઈકાલે ગઈ. તેથી ગઈકાલે તો આપણે એનું વર્ણન કરી શક્યા નહીં, પણ આજે પણ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 ની અંદર અહીંયા ભગવાન પોતે જ પોતાના મુક્તિ, સંન્યાસી, યોગી આ 2 શબ્દ વાપરે છે. તેથી સંન્યાસીનું નામ આ શ્લોકમાં આવ્યું. તેથી સંન્યાસી ખરો કોણ? તો આપણી સામે આદ્ય ગુરુ શંકરાચાર્ય આવ્યા કે ખરો સંન્યાસી આને કહેવામાં આવે છે. તેથી આ શ્લોકને લગતી જ વાતો આપણે કહેવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણો 6થા અધ્યાયમાં આજે આપણે ભગવાનના મુખારવિંદમાંથી આ અધ્યાયની શરૂઆત કરી છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિય સ સંન્યાસી સ ચાકરી. આવું ભગવાને આ શ્લોકની અંદર બહુ સરસ વેતારેલો જે રસ છે ને એ રસ ડૂકી ન જાય અથવા એનો પ્રવાહ અટકી ન જાય. તેથી ભગવાન પોતે જ આ અધ્યાયની અંદર બોલવાની શરૂઆત કરે છે. અને બોલતાની સાથે જ અહીંયા ભગવાન યોગી અને સંન્યાસી બેની જીવન પદ્ધતિ, જીવનશૈલી કેવી રીતની, બે એક જ છે. એમાં જેની જેવી આવી રીતની શક્તિ, જેવી જેની સમજણ, એ બંને વાતો લઈને પ્રભુ સુધી પહોંચી શકે છે એમ ભગવાન આ શ્લોકમાં આપણે સમજાવવા માગે છે. ભગવાન શું કહે છે? અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિય સ સંન્યાસી ચ યોગી ચ સ નિરગ્નિ ન ચાક્રિય. કર્મ ફળનો આશ્રય લીધા વિના જે માણસ કર્તવ્ય કર્મ કરે છે, કર્મ ફળનો આશ્રય લીધા વગર હું જે કર્મ કરું છું એમાં મારે ફળની કોઈ પ્રકારની અપેક્ષા નથી, એને કહેવાય નિષ્કામ કર્મયોગ. એટલે પહેલી લીટીમાં ભગવાન આ વાત કરે છે. બીજી વાત કરે સ સંન્યાસી, સ યોગી, સ નિરગ્નિ. આ શરૂઆત કરે શું કે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી. આમાં ક્યાં કપડાની વાત આવી? ભગવાને સીધું જ કહી દીધું, કર્મ ફળની અપેક્ષા રાખ્યા વગર જે કર્મ કરે છે એ જ સંન્યાસી છે અને એ જ યોગી છે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી. ખાલી ઘરનો ત્યાગ કરી દીધો એટલે એ સંન્યાસી નથી હોતો. અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરે કે ભાઈ આપણે કાંઈ કરવું, ક્રિયાઓનો ત્યાગ કરે તે પણ
યોગી હોતો નથી એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે, બરાબર. એને આપણે આવતીકાલે સમજવાનો વિસ્તારથી, કારણ કે યોગી અને સંન્યાસી બે શબ્દ ભગવાને પોતાના મુખારવિંદમાંથી શરૂઆતમાં જ ભગવાને વાપરેલા છે. તેનો વિચાર આપણે આવતીકાલે